MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં અમિત શાહે આનંદીબેન પટેલ સાથેના જૂના સંસ્મરણો યાદ કર્યા હતા અને અમિત શાહે કહ્યું કે આનંદીબેન પટેલને સંગઠનની જવાબદારી મળી ત્યારે મને ચોપડા ચેક કરવાની જવાબદારી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આનંદીબહેને મુખ્યપ્રધાન હતા ત્યારે નર્મદાનું કામ પૂર્ણ કર્યું. પૂરો કરવો પડે. આનંદીબેન જોડે મેં ઘણું કામ કર્યું છે. મારો આનંદીબેન જોડે પહેલા તો બહુ પરિચય નહોતો, પરંતુ એમને ગુજરાતના સંગઠનની રચનાના ઇન્ચાર્જ બનાવ્યા અને એ વખતે મને એનો હિસાબ કિતાબ અને ચોપડા ચેક કરવાનો ઇન્ચાર્જ બનાવ્યો. એટલે આનંદીબેન પ્રવાસ કરતા અને જોડે હું દરેક જિલ્લાના હિસાબ ચેક કરવા જતો. અને મિત્રો એ જ વખતે નરેન્દ્રભાઈ આપણા સંગઠન મંત્રી હતા અહીંના, અને એમને બુથને કાગળ પર ઉતારવાની શરૂઆત કરી. એ વખતે ઘણા બધા લોકોને, આજના ગુજરાત ભાજપના અનેક નેતાઓને લાગતું હતું શું આ માસ્તરની જેમ ચોપડા લખવાના અને બુથના કાગળ પર લખવાનું ને એનાથી શું થશે. પરંતુ બુથનું ડોક્યુમેન્ટેશન, બુથની રચના કોમ્પ્યુટર આવ્યા પછી ડાયનેમિક બની, એના એનાલિસિસ થયા, ખાલી જગ્યાઓ શોધાઈ. તો આનંદીબેન પટેલે પણ પોતાના સંબોધનમાં અમિત શાહને રાજનીતિના ચાણક્ય ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે અમિતભાઈને આપણે ચાણક્ય કહીએ છીએ અને તે ખરા અર્થમાં ચાણક્ય છે. કોને ક્યારે ઉપર લઈ જવા એ બહુ સારી રીતે અમિતભાઈ કરી જાણે છે. આપણી વચ્ચેથી ગૃહમંત્રી ગયા, આપણે બધા કેમને ઓળખીએ છીએ ચાણક્યના નામે, અને છે પણ ચાણક્ય. કોને આગળ લઈ જવું ને કોને ઉત્તમ અલંકાર. નરેન્દ્રભાઈને પણ કે સાહેબ બરાબર સોચ નથી, આવું કરવું જોઈએ. કારણ કે અમે તો કેબિનેટમાં સાથે બેસતા હતા, એટલે એ બધું એમને ફાવે, મને ના ફાવે. મારો જીવ શિક્ષણ, એટલે આપણે શિક્ષણ સિવાય બીજું કોઈ કામમાં લપછપ કરવી જ નહીં. સૌને આદરણીય બહેન સાથે કામ કરવાની, એમને નજીકથી ઓળખવાની તક ક્યાંક ને ક્યાંક મળી જ છે. એટલે હર કોઈ તેમની અડગ નિર્ણાયકતા, મક્કમ નિર્ધાર અને સામા પ્રવાહ તરીને પણ લોકહિતના કામો પાર પાડવાના સ્વભાવથી સુપેરે પરિચિત છે. ઉત્તર ગુજરાતના ખરોડ જેવા નાના ગામમાં જન્મથી લઈ દેશના સૌથી પ્રગતિશીલ રાજ્ય ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને દેશના સૌથી મોટા રાજ્ય યુપીના રાજ્યપાલ સુધીની આનંદીબહેનની પ્રેરણાદાયી યાત્રા આ પુસ્તકના શીર્ષકમાં જ સમાય. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH